અમૃતથી ભરેલું અંતર જેનું સાગર જેવડું સત, પૂનમ ચંદના પાનિયા ડોશી લખાવે ખત. ગગો એનો મુંબઈ મકામે, ગીગુભાઈ નાગજીના નામે. લખીએ કે માંડી 5 વર્ષથી નથી પહોંચી એક પાય, કાગળની એક ચબરકી પણ નથી મળી ભાઈ. એટલે એવું કંઈ નથી કે પત્રો માત્ર પ્રેમીઓ જ લખે છે, એવું જરૂરી છે જ નહીં. આંધળી માનું કાગળ, જ્યાં માતા આંધળી હોય છે અને પુત્રને પત્ર લખાવે છે, અથવા એક પત્ર એવો જે પુત્રીને પિતા મરતા વારસામાં મળે છે, જેમાં પિતા માફી માંગતા હોય છે પુત્રીની કે ભાઈ તને ગમતા પાત્ર સાથે મેં લગ્ન ન કરાવી આપ્યા. આવું વારસાની વિગતમાં મળે ત્યારે પત્ર કેટલો મૂલ્યવાન થઈ જાય. અને ક્યારેક ડૉક્ટર પત્ર લખતા હોય છે, પેશન્ટને સમજાવતા હોય છે, ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે, ક્યારેક મિત્રો વચ્ચે પત્ર હોય છે, ક્યારેક આપણને ઓફિસોમાંથી લેટર મળે છે, ઓફર લેટર, એવરીવન લવ્સ ઇટ, રાઇટ? ઓર વી રિઝાઇન ઇટ. સો પત્રના ઘણા બધા પ્રકાર છે. એવું નથી કે ખાલી પ્રેમીઓ જ એકબીજાને પત્ર લખતા હોય છે. મેં સૌથી વધારે પત્રો મારી જિંદગીમાં મારા ભાઈને લખ્યા છે, ખાસ કરીને રક્ષાબંધન પર. અને એના જવાબ એટલા સુંદર હતા કે અમુક તો એકદમ મારા મગજમાં અંકિત છે. જેમ કે એ કહેતો કે ચોરને માટે ચોરી કાર્ય જ કહેવાય, આપણી નિયત સતત સાફ રહેવી જોઈએ. હવે આવું વાક્ય હું કેવી રીતે ભૂલી શકું મારા ભાઈનું લખેલું? હું ક્યારે પણ કોઈ પણ કામ કરું ને તો સતત આ વિચાર મારા મગજમાં રહે છે કે સેજલ નિયત સાફ રાખજે, સેજલ તારી નિયત સાફ રાખજે. અથવા ઘણી વખતે એવું પણ લખતો કે જ્યારે રક્ષાબંધન આવે ને ટપાલી આવતો દેખાય ને એટલે મને એવું જ થાય કે મારી બહેનનો કાગળ આવ્યો છે, અને હું સમજી જ જાઉં કે લેટર તારો છે. એટલે હું મારી ભાવનાઓ અને પત્રો બંને જ ખૂબ ભીંજાઈએ. ગાંધીજીના પત્રો ને કંઈ કેટલાક પુસ્તકો લખાયેલા છે પત્રો પર, ફોર્મલ, ઇનફોર્મલ. પત્ર લખું, પત્ર વાંચું, પત્ર બોલું, પત્ર સાંભળું, પત્રમાં જ સતત હું જીવનને સેજ સેજ કરીને માણું. પરબીડિયાને વારે વારે બીડું, પરબીડિયાને વારે વારે બીડું, અને વારે વારે ખોલું. આમ જ ઉત્સવ બની જાય મારું એકલતાનું ટાણું, આમ જ ઉત્સવ બની જાય મારું એકલતાનું ટાણું. આવું કંઈ કેટલું ટપાલ વિશે અને કેટલા બધા ગીત, लिखे जो खत तुझे जो तेरी याद में, કે પછી ये मेरा प्रेम पत्र पढ़कर કે तुम नाराज़ ना होना, तुम मेरी ज़िंदगी हो, तुम मेरी बंदगी हो. પછી એક તે જમાનામાં ચાલેલું ગીત હતું કે ટપાલીઓ જ આ બધી ખબરો લાવતા, રાઈટ? એટલે ડાકિયા ડાક લાતા, ડાકિયા ડાક લાતા. અને કેવું, રાઈટ? ક્યારેક ક્યારેક ટપાલી આવતા, સારા સમાચાર લાવતા, ક્યારેક ખાલી ખબર લાવતા, ક્યારેક ખરાબ ખબર પણ લાવતા. તો વળી ક્યારેક એમાં મની ઓર્ડર આવતા, ક્યારેક એમાં રાખડી આવતી, ક્યારેક એમાં નોકરી વિશે તમે નોકરીમાં સિલેક્ટ થઈ ગયા છો એવા સારા ખબર પણ આવતા. કેવા જુદા હતા એ દિવસો જ્યારે ખબર ટપાલીઓ લાવતા, આપણને સારા ખબર ટપાલમાં મળતા. એ દિવસો અનેરા હતા અને અદ્ભુત હતા. એક કાવ્ય મેં ઓનલાઈન વાંચ્યું છે, એ હું તમને કહું છું. અદ્ભુત હતા એ દિવસો, અદ્ભુત હતા દિવસો જ્યારે ઘરમાં પત્રો આવતા હતા. 2 અક્ષરનો શબ્દ જ્યારે તમારા નામ અને સરનામા શોધતો આવે ને ત્યારે ખરેખર કેટલી લાગણીઓ અંગત બની જાય, સંવેદનાઓ જાણે તમને શોધતી આવે. ટપાલો હવે બહુ નથી લખાતી, એટલે કેટલીય લાગણીઓ અમર થતી રહી જાય છે. બોલાયેલા શબ્દ બહુ વખત સુધી યાદ નથી રહી શકતા, પણ કાગળ પર ચિતરેલા શબ્દ વાંચી ગમતીલી ઘડીમાં પાછું જઈ શકાય છે. પણ કાગળ પર ચિતરેલા શબ્દ વાંચી ગમતીલી ઘડીમાં પાછું જઈ શકાય છે. ઉતાવળમાં ફાટેલા કવરમાંથી કાગળ લગભગ ખેંચી કાઢવાનો, કાગળના ટેક્સચર પછી મોકલાવેલાનો મૂળ સમજવાનો. સુકાયેલી શાહીમાંથી નીતરતો સ્નેહ ભીનો લાગે, સુકાયેલી શાહીમાંથી નીતરતો સ્નેહ ભીનો લાગે. અક્ષરોની એક નિશ્ચિત પેટર્ન અને નિશ્ચિત વ્યક્તિ શરૂઆતમાં સુડોળ અક્ષરથી શરૂઆત કરે, લાંબા કાગળની. અને છેલ્લી લીટીઓમાં ઉતાવળે થાક પણ દેખાય ક્યારેક, અને વાંચવાની મજા પડતી હોય ને ત્યાં જ બરાબર છેલ્લી લીટીઓ દેખાવા માંડે અને અચાનક જ આવી જાય, બસ અહીં અટકું છું, બસ અહીં અટકું છું લિખિતન. પત્રના દરેક શબ્દે ઉકલાતું હોય છે સુખ અને દુઃખ. પત્ર વાંચતા કે લખતા સ્પર્શી શકાતા હોય છે વેદના, વાલ, વાણી અને વિચાર. કેટલું સરસ! પત્ર વાંચતા કે લખતા સ્પર્શી શકાતા હોય છે વેદના, વાલ, વાણી, વિચાર, સ્નેહ, સ્મરણો અને ચિંતાઓને સંભાળ. અદ્ભુત હતા એ દિવસો જ્યારે ઘરમાં પત્રો આવતા હતા. અહીં જ બીજું એક લખ્યું છે, પત્ર આવતા ત્યારે અંગત સંબંધો દેખાતા,
પત્ર આવતા ત્યારે અંગત સંબંધો દેખાતા. પપ્પાનો ચહેરો અને મમ્મીનો ખોળો, દાદાનો ઘેરો અવાજ અને બાનો બોખો ટહુકો. ફરીથી પત્ર ભેગા આવે ને ત્યારે અંગત સંબંધો દેખાય. પપ્પાનો ચહેરો, મમ્મીનો ખોળો, દાદાનો ઘેરો અવાજ અને બાનો બોખો ટહુકો. દીકરીનો હાથ, દીકરાની આંખો. સંબંધની જેમ કાગળ ખુલે અને બંધ થાય અને છેલ્લો કાગળ કોતરાઈ જાય અને આંસુનું એકાદ ટીપું. જીવંત, અમર, યાદગાર ટીપું. માણસ કાગળો સાચવી નથી શકતો એકચ્યુઅલી, પણ કાગળોમાં જ સચવાતો હોય છે આ માણસ. પણ કાગળોમાં જ સચવાતો હોય છે માણસ. તો અહીં કોઈકે લખ્યું છે, ડિયર ક્રશ, શું કહું સમજાતું નથી. કહેવું છે ઘણું બધું પણ કહેવાતું નથી. રૂબરૂમાં મળું છું ને ત્યારે બસ ખોવાઈ જાઉં છું અને મારા દિલની વાત રહી જાય છે. આ ડિયર ક્રશવાળું કાગળ તો બહુ મોટો છે, પણ મારે લાગે છે કે આટલો જ ઉલ્લેખ એનો ઘણો બસ છે, કેમ કે એટલું જ એણે સરસ રીતે લખ્યું છે. પછી અહીંયા આગળ છે, પત્ર લખું કે કવિતા લખું સજન. પત્ર લખું કે કવિતા લખું સજન, મને એમ થાય તને ગમે તે કરું. એક નાનકડી અહીં બીજી લીટી છે. આ કાગળમાં રિપ્લાય પોસ્ટ કરવાને બદલે તું પાછી આવે તો કંઈક બીડું. આ કાગળમાં રિપ્લાય પોસ્ટ કરવાને બદલે તું પાછી આવે તો હું કંઈક બીડું. તું પણ કંઈક મોકલને ત્યાંથી આવું, તું પણ કંઈક મોકલને ત્યાંથી આવું. એવી ચિઠ્ઠી કોઈ એકાદ પરબીડિયું મને મળે, એવી ભાષા કે હું ચાલ એવું લખી નાખું કે હું બસ કરું છું અંજળ હવે. તું આવે તો હું બંધ કરું કાગળ હવે. આ કાગળમાં રિપ્લાય પોસ્ટ કરવાને બદલે તું પાછી આવે તો કંઈક બીડું. અને પછી અહીં એક મારું પોતાનું લખેલું કાવ્ય. 150થી પણ વધારે કાગળની થપ્પી તારે સરનામે આવી પડી હશે. 150થી પણ વધારે કાગળની થપ્પી તારે સરનામે આવી પડી હશે. તું એક પણ ખોલે નહીં. બંધ કાગળની ઘડી છે. કેમ, ક્યારે અને કેવી રીતે કહેવાનું તને એ દરેક લખાયેલા શબ્દોમાં વચ્ચે રહેલી ખાલી જગ્યામાં, દરેક અલ્પવિરામમાં, પૂર્ણ વિરામમાં, ઉદ્ગારમાં અને પ્રશ્નમાં આપણી યાદ સળવળતી હોય છે. કેટલી બધી આપણી ગુફ્તગુ મેં કાગળમાં લખેલી. કોઈક વાર કાગળ ખચોખચ ભરેલો, તો કોઈક વાર થોડો લખેલો, અને કોઈ વાર સાવ ખાલી જ પરબીડિયામાં બીડીને તને મોકલેલો. સેજ આજના સોશિયલ મીડિયાના ફાસ્ટ જમાનામાં પણ કાગળ અને શબ્દોની ભાવના કેમ સમજાવાય? આમ તો બધા બધું જ કાબૂ કરી લે છે, સ્વાર્થી પણ બની જાય છે. જેમ જેમ પાસે પહોંચવાના રસ્તા વધ્યા છે તેમ સેજ સાહજિક ક્યાંક દૂરતા પણ વર્તાય છે. 150થી પણ વધારે કાગળની થપ્પી તારા સરનામે આવીને પડી હશે. તો કાગળો વિશે આપણે જેટલું લખીએ કે સમજીએ કે અનુભવીએ એ ઓછું છે, પણ કાગળો સ્પેશિયલ હોય છે, લખનાર સ્પેશિયલ હોય છે અને વાંચનાર પણ. તો કાગળો લખતા રહેજો.